તો એ મૂર્તિનો કોસ્ટ કેટલી હશે? મૂર્તિનો કોસ્ટ આમ તો અમારે કેવું 3.5 ની આસપાસ થાય. 3.5 લાખ? ઓય ભરૂચ, થઈ જાવ વ્યસ્ત અને મસ્ત. કારણ કે આ એપિસોડ પણ થવાનો છે જબરજસ્ત. આજના આપણા ગેસ્ટ છે ને, એમની વિશે હું કહું જેટલું કહું એટલું કદાચ ઓછું છે, કેમ કે એ બિઝનેસ પણ સંભાળે છે, એ બીજેપીમાં એક લીડરશિપ પણ કરે છે, એક ગણેશ જે કમ્યુનિટી કહેવાય ને બહુ જ મોટી અને બહુ જ મોટું ગ્રુપ ભરૂચનું એને પણ હેન્ડલ કરે છે, એના પ્રમુખ છે એવા આપણા જતીન શાહ સર કહું કે પછી ભાઈ કહું? પણ તમે આજે મારા ગેસ્ટ છો એટલે હું જતીન સર જ કહીશ તમને. ફ્રેન્ડશિપ આપણી અલગ છે, પણ આજે તમે અમારા બંનેના આમંત્રણને માન આપીને ટાઈમ કાઢીને આવ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને ખબર છે કે અત્યારે હવે 14 દિવસ બાકી છે કદાચ ગણીને, અને એમાં પણ તમે ટાઈમ કાઢીને આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગણેશ ચતુર્થી જે થાય છે ભરૂચમાં આટલા મોટા પાયે, એની પાછળ શું બધા પ્લાન્સ, બધા પ્રોબ્લેમ્સ આવે છે, કેટલી અડચણો આવે છે અને કેવી રીતે સક્સેસ થાય છે એનું આપણને આજે એક વાત કહેશે આપણા જતીન સર. તો આપણે ચાલુ કરીએ આપણા વિડીયોને. ઓય ભરૂચ, લેટ્સ ટોક. આપણે ચાલુ કરીએ એ પહેલા મને એક એવી ખબર છે, તને ખબર જતીનભાઈ પણ બહુ ક્રિકેટના બહુ સારા ફેન છે, સાયલેન્ટ ફેન છે, સાયલેન્ટ ફેન છે. પણ એમને છે ને લાઈક મેં એવું જોયું છે કે સાયલેન્ટ ફેન કેવી રીતે છે ખબર? ચેન્નઈ હારે ને તારે જ એમને સ્ટોરી મૂકશે કે ચેન્નઈ હારી. સમજી શકો છો. પર્સનલી દુશ્મની છે ચેન્નઈ જોડે? ના રે, એવું કઈ નહીં. બસ આપણને એવું છે કે મુંબઈના ધોનીએ હું બગાડ્યું તમારું? ના, એવું ધોની એવું બગાડ્યું નથી. ધોનીમાં પણ આપણે ફેન જ છે, પણ આ એક મુંબઈ પ્રત્યે આપણે પહેલેથી મુંબઈ છે એટલે એ જ હું બહુ વખત એમ કે હું કઈ સ્ટોરી મૂકું એટલે જતીનભાઈ રિપ્લાય હોય કેમ કે આપણે તો ધોનીના ડાયહાર્ડ ફેન છે જ. પણ આ તો જોક્સ અપાર્ટ, આપણે સ્ટાર્ટ કરીએ ને તો મારે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમારી મારે એક વસ્તુ પૂછવી છે તમને કે આજથી કદાચ 2-3-4 વર્ષ પહેલાની વાત કરું ને તો હું પણ એવી અફવા સાંભળતો હતો અને બધા પણ સાંભળતા હતા કે શક્તિનાથ ગણેશ મંડળ અને અંબિકા ગણેશ મંડળ વચ્ચે એક ટક્કર થતી હતી કે શક્તિનાથ વાળા કે અમારી મૂર્તિ સારી, અંબિકા વાળા કે અમારી મૂર્તિ સારી. એ વાત સાચી છે કે એવું થતું હતું? ટક્કર એવું નહીં કે આમાં શું હોય કે થોડા નજીકના ગણપતિ મંડળ હોય એટલે થોડું કોમ્પિટિશન જેવું રહે કે ભાઈ આપણે સારું કરીએ, પેલા કે એનાથી આપણે સારું કરીએ. ટક્કર એવું પણ નહીં, પણ અંદર થોડું વધારે કંઈક કરવાની એ લોકોની બધાની એ હોય કે આપણે કંઈક સારું કરીએ કોઈ પણ. તમને તો એવું નહીં, ગ્રુપના કદાચ અમુક છોકરાઓ એટલે એવું તો ગ્રુપમાં તો રહે છે એવું તો. શક્તિનાથ વાળા કેમ કે મેં સાંભળ્યું છે, તમને ખબર હશે કે આવો એ તો કદાચ આખા ભરૂચમાં નહીં હોય પણ આપણા વિસ્તારમાં તો આ રૂમર્સ આવતા હતા જ કે શક્તિનાથ વાળા કે અમારી મૂર્તિ સારી. તો મતલબ જો એક સાચી વાત કહું તો મને તો બંનેવ ગ્રુપના લોકોનું મૂર્તિ બહુ ગમતું હતું, બીકોઝ એ બે ગ્રુપ એવા છે જેના લીધે આજે ભરૂચ ગણેશ ચતુર્થી આટલું સારી રીતે અને આટલા મોટા પાયે ઉજવે છે. ગણપતિની મૂર્તિ નાની હોય કે મોટી હોય, શ્રદ્ધા છે, પરંતુ તમે લોકો જે રીતનું કરો છો, જે રીતનું હેન્ડલ કરો છો, એ હેડસોપ છે, બંને ગ્રુપના હેડસોપ છે. તો બસ એ જ મારે જાણવું હતું કેમ કે મારા દિમાગમાં હતું કે આ રૂમર છે, આ અફવા છે ખાલી, કે ખરેખર આવી ટક્કર થાય છે. તો તમે જેમ કીધું કે ટક્કર તો ના હોય, પણ હવે એ બે ગ્રુપ નજીક છે તો એવું હોય કે છે. જતીનભાઈ, દર વર્ષે અલગ અલગ તમે લાવો છો મૂર્તિઓ, પહેલેથી સ્ટાર્ટ કર્યું છે ઘણા બધા વર્ષોથી, પણ આટલા મોટા પાયે કરવું મેનેજમેન્ટ, એ એમનો મતલબ ક્યાંથી ખ્યાલ આવ્યો અને વિચાર ક્યાંથી આવ્યો? આમ તો જો પહેલાંથી જ અમે લોકો છેલ્લા આપણે 13 વર્ષથી અમે ગણપતિ કરીએ છીએ. આમ તો પહેલાં કરતા હતા સોસાયટીમાં પણ નાના પાયે રીતના, પણ આવી રીતના મોટું આયોજન અમે છેલ્લા આજે 13 વર્ષથી કરીએ છીએ. દર વર્ષે અલગ અલગ થીમ પર અમે બધું નક્કી કરીએ. એટલે પહેલેથી 13 વર્ષ થયા, એમાં 13 વર્ષના એક્સપિરિયન્સના લીધે આપણે થોડું આગળ વધતા જઈએ. તો જેમ આગળ જેટલો એક્સપિરિયન્સ આમાં વધતો જાય એ પ્રમાણે થોડો નવા સજેશનથી લીધે બધું બનતું જાય છે એમ. ને પહેલા સ્ટાર્ટિંગમાં તમે જેમ કીધું કે સોસાયટીમાં લાવતા, સોસાયટી તો કદાચ નોર્મલ જ લાવતા હશો રેગ્યુલર મૂર્તિ, ને મોટાનો ખ્યાલ ક્યાંથી આવ્યો કે આટલી મોટી મૂર્તિ લાવવાનો? પહેલાં તો નાના કરતા પણ મોટાનું જેમ આપણે જે રીતના તમને કહું તો 2013થી કે 14ની આસપાસથી આ રીતના મૂર્તિનો આપણે કોન્સેપ્ટ બરોડામાં સૌથી પહેલાં આ બધું જોયું હતું કે આ રીતના થાય છે. એટલે આપણે પણ આ રીતના આપણે ભરૂચમાં પણ એક વાર ટ્રાય કરીએ. એટલે 2013માં અમે સૌથી પહેલાં મોટી મૂર્તિ લાવ્યા હતા.
ત્યાર પછી કેવું કે ધીમે ધીમે એકવાર લાવીએ એટલે આપણને ખ્યાલ આવે કે શું પ્રોબ્લેમ થાય છે શું છે તે, એટલે જે રીતના લાવતા ગયા એમ થોડું થોડું બધું એની રીતે બધું જોતા ગયા એટલે બધું થાય છે. 2013માં તમે કહો છો સૌથી પહેલા કેટલા ફૂટની મૂર્તિ લાવ્યા? અમારી 15 ફૂટની હતી સૌથી પહેલી શરૂઆતની. હવે એમાં બી પાછું એવું છે કે બધા કહેતા કે શક્તિનાથ પહેલો મોટી મૂર્તિ લાવ્યા. એમાંથી કોણ પહેલા મોટી લાવ્યું? એટલે શક્તિનાથ લાવેલ એમાં શું છે એમના પણ ત્યાં અમારી પહેલા ત્યાં એમના કોન્ટેક્ટ એ હશે એટલે એ લોકો પહેલા લાવ્યા હતા, ત્યાર પછી અમારા અહીંયા અમે એ કરી હતી. તો જેમ મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં બી કીધું કે હું આજે ખાલી એક નોર્મલ વ્યક્તિ સાથે વાત નથી કરતો, જે લીડર છે બીજેપીનો, ગણેશ સમિતિને આખી સાચવે છે, પર્સનલ બિઝનેસ પણ છે, નાનપણથી જ લીડરશિપનો શોખ છે. એટલે હવે લીડરશિપ એટલે તમને કહું લીડરશિપનું ઇન્સ્પાયર મને ગણપતિ મહોત્સવમાંથી જ આવેલું. ભાઈ હું પહેલાંથી ગણપતિ મહોત્સવ અમારી સોસાયટીમાં પણ અમે લોકો કરતા હતા, ત્યારથી જ આ લીડરશિપનું આમ થોડું એ આવ્યું. ત્યાર પછી જ આ ભાજપમાં ને એમાં રાજકારણમાં થોડું સારું કહેવાય. હું કેમ કે આટલા વર્ષોથી કન્ટિન્યુઅસ દરેક વર્ષે કંઈ પણ માથાકૂટ વગર તમે કરો છો, તો એ તમને પણ હેડ્સઅપ છે કે કદાચ તમારી લીડરશિપ ક્વોલિટી બહુ સારી હશે તો તમે આટલું મોટું મંડળ લઈને ચાલો છો. તમારા છોકરા તમારી પર ટ્રસ્ટ રાખે છે, ગ્રુપના છોકરાઓ. જ્યાં ગ્રુપ મોટું ત્યાં બધી માથાકૂટ હોય જ, પણ તમે જે રીતે સાચવો છો જે રીતે, બહુ સારી વાત કહેવાય ને હેડ્સઅપ છે તમને એ વસ્તુનો. તો જતીનભાઈ, હાલમાં તો તમે બીજેપીમાં મહામંત્રીની પોસ્ટ પર છો જ, તો એમાં કંઈ અપગ્રેડ કરવાનો કે ઉપર જવાનો કંઈ પ્લાન ખરો બીજેપીમાં, કે બીજી કોઈ જગ્યાએ કદાચ ચેન્જ વેન્જ કંઈક થતું હોય એમાં? રાજકારણમાં કોઈ વ્યક્તિ હોય એટલે એમને આગળ જવાની તો બધાની ઈચ્છા હોય જ, એ તો રહે જ કે ભાઈ હું આના કરતાં થોડીક આગળ જઈએ. એટલે વાતો સંગઠનની છે, જે રીતના કામ કરીશું ને આપણા કામને જોઈને આપણને આગળ બધા એ આપે એમ ઓપોર્ચ્યુનિટી. મેં છે ને યશરાજ કદાચ ભરૂચમાં બહુ પોલિટિશિયન જોયા છે, યંગેસ્ટ પોલિટિશિયન બી જોયા છે, પણ જતીનભાઈ કઈ અલગ પ્રકારના પોલિટિશિયન. કેમ કે મેં સાચે કહું છું, તમે બી જોયું હશે, તમને બી ખબર છે કે પોલિટિશિયનનો એક એટીટ્યુડ કેવો હોય. એ તો છે. એકવાર એક પદ મળી જાય ને પછી એવું કે આઈ એમ સમથિંગ, પણ મેં ક્યારેય નથી જોયું. તમને ખબર જ છે કે આજે મેં તમને એઝ અ ગેસ્ટ બોલા છે, પણ આપણે બહાર આપણે રૂટીન લાઈફમાં આપણે કેવી રીતે મળીએ એઝ અ ફ્રેન્ડ. અને મેં યશરાજને કીધું કે એમને તમારો વિડીયો લેતા પહેલા મેં યશરાજને કીધું, મેં કહું એમને આપણે બોલાય છે પણ મારા બહુ સારા ફ્રેન્ડ છે ને બહુ સુધી એમ ઓળખીએ છે. તો એઝ અ લોકોને એવું લાગતું હશે કે જતીનભાઈ આટલું મોટું ગ્રુપ ચલાવે છે, તો કદાચ હશે, પણ એ તમારા લોકોની એક બહુ મોટી એ છે. બીકોઝ અમે લોકો જાણીએ છીએ જતીનભાઈને, બહુ સારી રીતે જાણીએ છીએ, બહુ ડાઉન ટુ અર્થ માણસ છે. કેમ કે મેં એવું જોયું છે કે એક પદ આવ્યા પછી કોઈને કેવું થાય કે તો તમને આ બીજેપીમાં સૌથી પહેલા પોલિટિક્સમાં આવ્યા તો સૌથી પહેલું પદ કયું મળ્યું? ભાઈ યુવા મોરચામાં હું કામ કરતો હતો. યુવા મોરચામાં સૌથી પહેલાં મેં કારોબારી સભ્યના રીતે મને એમાં પદ મળેલું. ત્યાર પછી યુવા મોરચાના મહામંત્રી રહ્યો. ત્યાર પછી મારે મેઇન બોડીમાં શહેરના મહામંત્રીની જવાબદારી 5 વર્ષથી હું એ જવાબદારી કરન્ટલી તમે મહામંત્રી શહેરમાં. તો જતીનભાઈ, જેમ તમે એવું કીધું કે 2013થી તમે સ્ટાર્ટ કર્યું છે, તો સૌથી પહેલા તમે 15 ફૂટની મૂર્તિ લાવ્યા, પછી કદાચ મને ખ્યાલ છે એક વર્ષ તમે 21 ફૂટની બી લાવ્યા હતા, 21 ફૂટ. પણ મને જાણવું છે કે અત્યાર સુધી તમે એમ તો જો મૂર્તિ તમને બધી ગમતી જ હશે, મનપસંદ મૂર્તિ જ તમે બુક કરાવતા હશે, પણ પેલું એવું કહે ને કે આટલા 11 વર્ષોમાં વન ઓફ ધી બેસ્ટ કે તમને બહુ ગમતી હોય દિલથી કે આ મૂર્તિ યાર આને મને વિસર્જન નહીં કરવું, આ મૂર્તિનું મને, એવી કોઈ મૂર્તિ હશે તમારી? એ કયા વર્ષે મૂર્તિ હતી? આમ તમે કીધું એ પ્રમાણે જ મૂર્તિ તો અમારે બધી જ આપણને, પણ આમ જો વધારે સૌથી વધારે મને ગમતી હોય તો અમે મારા ખ્યાલથી 2019માં મેં શ્રીનાથજીના થીમ પર મૂર્તિ કરી હતી. એ આમ આખો અમારા શ્રીનાથજીનો કોન્સેપ્ટ હતો. એ બહુ સુંદર કૃષ્ણ ભગવાનના અમારા રૂપમાં મૂર્તિ બનાવેલી. એ મને બહુ અમારે મૂર્તિ પણ પાછળ શ્રીનાથ છે. હા, એ મૂર્તિ તો બહુ, અને એ મૂર્તિ મોટી પણ બહુ હતી, મોટી પણ ખાસી હતી. ખાલી મૂર્તિ જ કદાચ 18-19, હા ખાલી મૂર્તિ, અને પછી ઉપર સિંહાસન અપ ડાઉન થતું. ઓકે, તો એ મૂર્તિનો કોસ્ટ કેટલી હશે? મૂર્તિનો કોસ્ટ આમ તો અમારે કેવું 3.5 ની આસપાસ થાય. 3 લાખ? 3.5 લાખની. 3.5 લાખમાં કદાચ 2-3 સોસાયટી વાળા ગણપતિ કરી હશે. 2-3 ને કદાચ 5, કેમ કે અહીંયા તો અમે ઉઘરાવા જઈએ તો કોઈ 11 રૂપિયાના 51 રૂપિયા આપે. ત્યાંથી તમને એવું થાય કે નથી કરવું. એમાં પાછી મગજમારી કેટલી, બહુ બધી અમારી મગજમારી. તો પછી મને એવું કહો કે 3.5 લાખની મૂર્તિ તો આ છે, તો સૌથી મોંઘી અત્યાર સુધી કઈ મૂર્તિ લાવ્યા?
સૌથી મોંઘી અમારે ગયા વર્ષની અમારી સૌથી મોંઘી અમારી મૂર્તિ હતી. ગયા વર્ષે એટલે આ અમારે ના આ ગયા વર્ષે અમારે જે સૂર્ય ભગવાન સૂર્ય ભગવાન વાળી એ જ કેદારનાથ ને? ના એ કેદારનાથ ની આગળ ગયા વર્ષે અમારે જે સૂર્ય ભગવાન વાળી હતી અચ્છા, ને એની કોસ્ટ કેટલી હતી? એ અમારે જો ને અમારે 325 ની મૂર્તિ હતી એટલે 375 જેવું અમારે 3,75,000 4 લાખની થઈ જાય. તો ખાલી આ તો ખાલી 4 લાખની મૂર્તિ. હા. પછી મેં એવું સાંભળ્યું છે કે ત્યાં અંદર તમે એસી મુકાવો છો. એસી ની કોસ્ટ અલગ થાય. ને 4 ટનના. ગજબ છે. મતલબ બહુ સારું કહેવાય કે 10 દિવસનું સૌથી પહેલા તો એ જ બહુ સારી વાત છે કે આટલો ધામધૂમથી તહેવાર ઉજવાય છે ને આપણો, એ બહુ સારી વાત છે ને આટલા મોટા પાયે ઉજવાય છે એ બહુ સારી વાત છે. તો તમે જેમ કીધું કે સૌથી મોંઘી અત્યાર સુધીની સૌથી મોંઘી આ એ ગયા વર્ષે એટલે 2023 ની મૂર્તિ. 23 ની મૂર્તિ. સૂર્ય ભગવાન વાળી. સારું કહેવાય. 4 લાખ બજેટ. જીતેનભાઈ, જેમ કે આપણે વાત કરી કે આટલી મોટી મોટી મૂર્તિઓ, આટલી મોંઘી મોંઘી મૂર્તિ, તો એને જોવા માટે એટલા બધા ભેગા પણ થતા હશે પબ્લિક લોકો, જે ભક્તજનો હશે. પણ મેં સાંભળ્યું છે કે છેક આપણું જ્યાં અંબિકાની સ્ટાર્ટિંગમાં છે ત્યાંથી લઈને રસ્તા સુધી લાઈન લાગે છે. એ સાચી વાત છે? અમારે તમે કદાચ શક્તિના સર્કલથી અંદર આવો તો અમારે ત્યાં એક ગંડાળું જેવું આવે છે, ત્યાં સુધી અમારે લાઈન ત્યાં સુધી થાય છે. એટલે માનો તો અડધા કિલોમીટર ઉપરની લાઈન અમારે ત્યાં દર્શન કરવા માટે. તો અમારે બધા લાઈનમાં ઉભી રહીને બી અમારે ત્યાં દર્શન કરવા માટે આવે છે. આપણે ચોક્કસ છે. કેમ કે મેં જોયેલી છે લાઈન કેદારનાથ વખતે અમારે વધારે ગરનાડુ એનો મતલબ કે આપણે ઓલમોસ્ટ પેલું આપણું શક્તિના સર્કલ. હા બસ હા, જૈન મંદિર. તો કેટલી દૂર સુધીની લાઈન કહેવાય. ગજબ કહેવાય. અને બધા લોકો પરિશ્રમ કરીને જોવા આવે છે. એ જ બહુ મોટી વાત છે. મોટી વાત છે કેમ કે કશી મગજમારી પણ નહીં. કે લાઈનમાં જોઈને આપણને કેટલી વાર એવું થાય કે આપણે હું જાતે જ કહું છું કે હું લાઈનમાં જઈને વિચારું કે ચાલ જઈએ કે ના જઈએ. લાઈનમાં બીજા જે રીતે આપણે વાત કરીએ પાવાગઢ જઈએ છીએ, આપણે બીજી કોઈ જગ્યાએ, તો ત્યાં આપણને ઉભું રહેવાનું મન એટલા માટે થાય કે બહુ પ્રાચીન મંદિર છે. પણ આ જગ્યાએ પણ લોકો પરિશ્રમ કરીને લાઈનમાં ઉભા રહીને જોવા આવે તો એ તમારી મહેનત ને તમારા ગ્રુપની મહેનત તમે એટલું સારું આકર્ષિત એકદમ એટ્રેક્ટિવ બનાવો છો. તો જોઈએ સર આવું છે દૂર સુધીની લાઈન. જતીનભાઈ, વાત થઈ ગઈ બીજેપી લીડરશિપની, ગણેશ ચતુર્થીમાં પ્રમુખ છે એની, પણ મેં એવું પણ સાંભળ્યું છે કે તમે, તમારા મોટા ભાઈ અને તમારા પપ્પા એકાઉન્ટન્ટ છો, મતલબ ટેક્સ કન્સલ્ટન્સીની તમારી ઓફિસ છે. આટલું બધું કેવી રીતે સાચવો છો બીજેપી? કેમ કે બીજેપીની તો બહુ મીટિંગ કરી રહ્યા, થોડા દિવસે કઈ રેલી હોય, કોઈ કામ હોય, કઈ ને કઈ હોય, તો એક બીજેપીની મીટિંગો અટેન્ડ કરતા હશો તમે થ્રુ આઉટ ધ યર. ગણેશ ચતુર્થીની તૈયારીઓ કદાચ મને ખબર છે કે જે પ્રમાણે તમે કીધું કે આટલું મોટું અરેન્જમેન્ટ છે તો 2-3 મહિના પહેલા ચાલુ કરતા હશો. 6 મહિના પહેલા ચાલુ કરવું પડે અમારે. એટલે થોડો ટાઈમ પતશે, નવરાત્રી પછી કદાચ ચાલુ હશે. દિવાળી પછી વિચારવાનું તો દિવાળી પછી ચાલુ કરી જ દેવું પડે. ઓર્ડર પતંગ નહીં, પહેલા ગણેશ ચતુર્થી. તો એ જ કે આટલા બધાની વચ્ચે તમે ઓફિસ બી હેન્ડલ કરો છો. ઓફિસ પર તમે જ બેસો છો કે તમારા? અમે 3, મારા પપ્પા, હું ને મોટા ભાઈ, 3 અમે લોકો ઓફિસમાં. પણ કેવું કે અમારે ઓફિસમાં પપ્પાને ભાઈના લીધે અમારે થોડું મારે સપોર્ટ એમનો વધારે રહે, એટલે એમના લીધે અમારે કોઈ મારે વધારે કામમાં પણ થોડો સપોર્ટ રહે છે. જયભાઈ બધું સંભાળી લે ઓફિસમાં એઝ અ મોટા ભાઈ. તો આ ટેક્સ કન્સલ્ટન્સી એટલે ફાઇલ રિટર્ન આપણે ભરીએ છીએ ને, કોણ કે ભરાવી તો કહેજો. કોન્ટેક્ટ નંબર આપી દેજો. કોન્ટેક્ટ નહીં જરૂર છે, મોઢાથી બધા ઓળખે છે. એટલે ટેક્સ બી કદાચ કોઈને ભરાવો બચાવો હોય તો કહેજો સચિનભાઈને, આપણે એ બી કરી જ છે. તો બહુ સારી વાત કહે સચિનભાઈ કે મને એ જ જાણવું હતું કે યાર એક તો બીજેપી લીડર, ઉપરથી આ ગણેશ સમિતિના એક પ્રમુખ, ધંધો પણ સાચવવાનો એમનો, તો અને ઉપરથી ઘરનું બી સાચવે, તો ભૂલી ગયા મેન તો ઘરનું છે. તો ઘરમાં તમને મેડમ કોઈ દિવસ એવું નથી કહેતા કે ટાઈમ નહીં આપતો? એવું તો કોઈ દિવસ અમારે એવું થતું નથી. એમને પણ ખબર છે કે કઈ રીતના બધું કામ થાય છે. બિલકુલ છે, ખબર છે. કેમ કે એમને બીજેપીમાં એક બહુ સારા ફેસિસમાંથી તમે એક આવો છો, ગણેશ ચતુર્થીનું છે, ધંધો પણ તમારો, તો બહુ સારી વાત કહેવાય ને બહુ વેલ મેનેજ તમે કરો છો આઈ થિંક. કેમ કે વારંવાર હું કહું છું કે એક નાનું મારી સોસાયટીની જ વાત કરું તો નાનકડું ગ્રુપ છે, પણ ઘણી બધી આવ્યા કરે કઈ ને કઈ પણ એની અગેન્સ્ટમાં તમારું આટલું મોટું ગ્રુપ ઉપરથી 2-3 વસ્તુને હેન્ડલ કરીને ચાલો છો, તો બહુ સારી વાત કહેવાય.
જતીનભાઈ, જેમ કે તમે કીધું કે આટલા વર્ષોથી તમે આટલી મોટી મૂર્તિ લાવો છો, 15 ફૂટ, 19 ફૂટ, 21 ફૂટ, તો લોકો જોવા તો આવે જ છે, દર્શન સારી રીતે કરે છે, શોભાયાત્રામાં પણ જોડાય છે, પણ લોકોને એની પાછળ શું તકલીફ પડતી હશે લાવવા મૂકવાની? એવું તો છે ને કે મૂર્તિ અહીંયા જ છે, આટલી નજીક. આપણે કદાચ બરોડાથી પણ તમે લાવો છો, બરોડાથી ત્યાંથી લાવવાના રસ્તા તો ખબર જ છે. એમાં હમણાંનો હાલ દર વર્ષે વડોદરાથી લાવે છે. દર વર્ષે 2013 થી જ ને. પહેલેથી જ ઓહો. એક જ કારીગર અમારા ભરતભાઈ બરાબર. તો જતીનભાઈ, પાછળ તમને લોકોને તો કદાચ ખબર નહીં હોય કે શું નડતું હશે, પણ શું નડતર રૂપ બનતું હોય આટલી મોટી મૂર્તિ લાવવામાં? કોઈ મોટું આયોજન હોય એટલે થોડું અડચણ તો બધા, કોઈ પણ કામ હોય મોટું એમાં અડચણ તો તમારે થોડે આવે જ. પણ એને કેવું કે અમે આટલા વર્ષોથી કરીએ છીએ એટલે એનું પ્રોબ્લેમ સોલ્વ, ભગવાનનું કામ છે એટલે ભગવાનના એમાં કામમાં થઈ જ જાય છે. કોઈ મોટો કોઈ ઇસ્યુ આવતો નથી. અને તો બી આ જેમ રસ્તા હોય જ છે, રસ્તા હોય અમે વારંવાર રસ્તાની કેમ કે અમે લોકો ફેસ કરીએ છીએ રસ્તા, તો આપણે ગાડી લઈને રસ્તા પર જઈએ એ વસ્તુ ઠીક છે, પણ ભગવાનની મૂર્તિ લઈને આવવું અને આ ખાડા, તો ક્યારેક કંઈક ને કંઈક એવું કદાચ ટ્રોલીનું ટાયરનું કંઈક મગજમારી આવી હશે, એવી કોઈક એવી ઘટના છે જે આટલા વર્ષોમાં થ્રુઆઉટ ધ યર કે બહુ મોટી ઘટના થઈ, મતલબ મોટી કરીને એવી કોઈ ઘટના નહીં, પણ એવું કે જેના લીધે લાવવામાં વિલંબ થયો હોય, ભરૂચ લાવવામાં, મૂર્તિને લાવવામાં વિલંબ થયો, એવું કોઈ ઘટના છે એવી કોઈ? લાવવામાં વિલંબ નહીં, પણ ગયા વર્ષે અમારા વિસર્જનમાં વિલંબ થયો હતો. એ તો મને ખ્યાલ કે અમારે છેલ્લી મૂર્તિ અમારે લઈ જતા જ એનું ટોચન નવેઠા ગામ પાસે જ ભાડભૂતથી આપણે અંદાજે ત્યાં બહાર જ મેઇન રોડ પર તૂટી ગયું. ત્યાંથી અમારે બધા છોકરાઓ અમારે ખેંચીને છે ભાડભૂત અમારે લઈ ગયા હતા, જે વિસર્જન કરે છે ને ત્યાંથી. એટલે ઓક્ટોબર તમને કહું ઓછામાં ઓછા 3 થી 3.5 કિલોમીટરનો રસ્તો હશે. એ હવે ત્યાંથી ટોચન તૂટી ગયું ને તો અમે ત્યાંથી ખેંચીને અંદર લઈ ગયેલા. તો જેમ તમે વિસર્જનનું તો કીધું જ, પણ હું માનું ત્યાં સુધી આ 11 વર્ષમાં કોઈ એક વખત તો એવું થયું જ હશે લાવતી વખતે કે કદાચ કઈ ટાયરને મગજમારી થઈ, ટ્રોલીને થઈ, મૂર્તિને કદાચ કંઈક એવું અમારે છે 2015માં અમારે ત્યાં થોડું અમારે પ્રોબ્લેમ થયો હતો કે બરોડાથી મૂર્તિ લાવતી વખતે અમારે કહું ને કે ટાયર ફાટી જતા. અમે ત્યાંથી રાતે 2 વાગે નીકળ્યા હતા, તો બીજા દિવસે રાતે અહીંયા અમે આવી રહેલા. કારણ કે લાવતી વખતે અમારે ઓછામાં ઓછા 3 થી 4 વખત અમારે જેવા ટાયર નાખીએ, નવા ટાયર લાવીને નાખતા. નવું ટાયર લાવીને નાખીએ એટલે થોડા કહું 10-15 કિલોમીટર ચાલીને ટાયર ફાટી જાય. ટાયર કેટલાનું આવે? ટાયર વખતે 2500 રૂપિયાની વખતે ટાયર આવતું હતું. એટલે અમે ઓછામાં ઓછા તમને કહું 8 થી 9 ટાયર અમે લાવેલા એ વખતે. જેવો નાખીએ કે એમાં મૂર્તિનો પણ થોડો એ હતો કે થોડી હેવી બની ગયેલી, એના વજનના લીધે અમારા ટાયર આખા એ થતા હતા. તો મતલબ આજે રાત્રે 2 વાગે નીકળ્યા, બીજા દિવસે એટલે આપણો 24 કલાક જ ગણી લો કે 24 કલાક થયા હતા. 24 કલાક હાઈવે પર છોકરાઓ ચિંતા લાશે ને છોકરાઓ બધા બહુ હેરાન, એ વખતે બહુ હેરાન થઈ ગયા હતા. એ એક જ આટલા વર્ષોમાં એ જ વખત ખાલી અમારે પ્રોબ્લેમ નહીં, તો બીજું હવે એટલું બધું અમારે એ વખતે પણ કેવું કે થોડું નવું હતું ને એટલે થોડો એક્સપિરિયન્સ ઓછો હતો, એટલે એ વખતે પણ થોડો આવીના પ્રોબ્લેમ. એટલે બાપા ચેક કરતા હતા વર્ષે અતિશય રોડ ખરાબ હશે ભાઈ, જે વર્ષે એકદમ અતિશય રોડ ખરાબ હશે તો જ આવું થયું હશે. કે 24 કલાક કોણે કીધા? કે અહીંયા આવીને બી પાછી બહુ બધી મૂકવાની બધી, બીજા દિવસે શોભાયાત્રા હોય, પછી એનું પ્રિપેરેશન આખું બધું કરવાનું. એટલે હવે આ તમે શોભાયાત્રા કહો છો, હવે સમજો આગળ બધા મૂર્તિનો ખર્ચો અલગ છે. શોભાયાત્રામાં તમે ડીજે બોલાવો છો, પછી પેલું ઢોલ તાશા બોમ્બે, લાઇટિંગ, એનો કેટલો ખર્ચો થાય? અમે એપ્રોક્સ બધું ગણવા જઈએ અમારે અમે બોમ્બેથી ઢોલ તાશા બોલાવીએ છીએ. બરોડામાં પણ હોય છે, પણ અમારા બોમ્બેમાં અમારે કોન્ટેક્ટ છે, અમે દર વખતે એના જે અમારે 1.5 લાખ રૂપિયા તો એ લોકો જ લેશે બોમ્બેથી ઢોલ તાશાવાળા. અમારે ડીજેનું અલગ થાય, અધર ખર્ચ અલગ થાય. તો પછી પેલું ખોટું કોઈ લાવે 3-4 સોસાયટીઓ નહીં, 10-1 સોસાયટીઓ ઇલાકો મેં જ કહી દેવાનો થઈ જતા હશે. બહુ સારું કહેવાય. મેં જોયું છે તમારી શોભાયાત્રા એકચ્યુઅલી ભરૂચમાં મારા હિસાબે અકોર્ડિંગ ટુ મી અંબિકા યંગસ્ટર વન ઓફ ધી બેસ્ટ ગણેશ સમિતિ હશે. કેમ કે દર વર્ષે છે લોકોને એવી એક આતુરતા રહી છે કે આ વર્ષે શું નવું કરશે અંબિકા, આ વર્ષે શું નવું કરશે. હવે આ વખતે તમે એક તો બધાનું ફિયાસ્કો કરી નાખ્યો, બધા રાહ જોતા હતા કે અંબિકા શોભાયાત્રા ચૂપચાપ લાવીને મૂર્તિ બી મૂકી દીધી અંદર, કોઈ ખબર બી નથી. મૂર્તિ મુકાઈ ગઈ ભાઈઓ અંદર, શોભાયાત્રા થવાની અંબિકા યંગસ્ટરની. પણ સેટ આ વખતનો કંઈક બહુ જ જોરદાર સેટ ઊભો થઈ રહ્યો છે, જોવાનું ના ભૂલતા. બહુ જોરદાર સેટ. આજે આપણે ગયા ને તો મને દૂરથી લાગે કે બાહુબલીનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. ખરેખર કેમ કે તમે કોઈ દિવસ કોઈ મંડળમાં એવું જોયું છે કે ગણપતિ
જેની લાવવા માટે તમે મંડપ જોયો હશે, બાંબુ વાળો મંડપ જોયો છે, ટ્રસ્ટ વાળો મંડપ જોયો હશે. અંબિકા યંગસ્ટરના સેટઅપમાં વેલ્ડિંગ મારીને આખો સેટ ઉભો થાય ભાઈ 10 દિવસ માટે. તો એ સેટ કેવો હશે એ તમને લોકો જોવા આવશો તો જ ખબર પડશે. તો બહુ સારી વાત કહેવાય. એના વિશે જતીનભાઈ કઈ શું છે, કઈ યુનિક આ વખતનો સેટ એટલે તમને કહેવાય કે ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ આ રીતનો સેટ અમારે ત્યાં એ થતો હશે. કે ઓછામાં ઓછો 5 ટન તો અમારો ખાલી લોખંડ જ અમારે યુઝ થયું છે. 5 ટન તો અમારે લોખંડ જ આખું યુઝ થયું છે ને એના પર આખું પીઓપીનું સ્ટ્રક્ચર બનાવીને આખો સેટ આખો અમારો બને છે. એટલે ભરૂચમાં કહ્યું ને ભરૂચ પાછું એના ફર્સ્ટ ટાઈમ આ ટાઈપનો કોઈ સેટ જોવા મળશે એમ ભરૂચમાં. આવતા વર્ષે તું બી તારી સોસાયટીમાં કહી દે, હું બી તમારી પાસે ફાળો લેવા આવું છું. મારે સોસાયટી વાળાને લઈને ફાળો લેવા આવું છું. તું બી કહી દે તારી સોસાયટીમાં કે થોડા આટલું બધું કરો તો થોડો ભાગ તો અમે આપી શકો છો. અમે બી કરીએ. સેટ જોશે ને એમાં જ બધાને ખ્યાલ હશે કે આમ વિચારશે કે આવું પણ સેટમાં થઈ શકે છે. કે 2 માળનો સેટ છે, ઉપર ચડવાનું. 2 માળનો સેટ છે. દાદર ચડી ને ઉપર જવાનું છે. આખો 2 માળનો સેટ છે. એટલે પર્ટિક્યુલર સેટનું નામ શું હોય? મતલબ આ તો મહેલ જેવું કરો છો? હા, રોયલ પેલેસ જેવું છે આખું. રોયલ પેલેસ જેવું. ઓકે. એટલે આ વખતે ગણપતિ દાદા રોયલ પેલેસમાં વિરાજમાન હશે. સરસ સરસ. અને એસી ને ફૂલ સેન્ટ્રલ એસી. સેન્ટ્રલ એસી રહેશે આખું. શોરૂમ જ છે એટલે શોરૂમ છે 10 દિવસ માટે. 10 દિવસ માટેનો ગજબ ગજબ. તો આ વખતની ખાસિયત છે. મતલબ તમે આ વખતે શોભાયાત્રાનો ખર્ચો આમાં કરી લીધો. આખું એ ટાઈપનું થઈ પણ યાર આ તમારે આવું બધું કરવાનું. અડધું ભરું રાહ જોતું હતું કે શોભાયાત્રા થાય અંબિકા યંગસ્ટરની કઈ જોરદાર આવે. કેમ કે શોભાયાત્રાનો ટ્રેન્ડ પણ કદાચ અંબિકા યંગસ્ટર અને શક્તિનાથ એ 2 જણા છે જે લાયા શોભાયાત્રાનો ટ્રેન્ડ. મોટી મૂર્તિ બી તમે લોકોએ ટ્રેન્ડ ચાલુ કર્યો અને શોભાયાત્રાનો ટ્રેન્ડ પણ તમે જાડેશ્વર બાજુ બી છે, આપણે બીએનએસ છે, બજરંગ યુવા શક્તિ છે, એ બાજુ પણ ઘણા છે. પણ ટ્રેન્ડ તો કદાચ ચાલુ તમે લોકો જ લાવ્યા. એટલે આ વખતે તમે શોભાયાત્રાનો ખર્ચો બચાવીને સેટ બચાવ નથી. એ જ કહું. ગ્રુપમાં ટોટલ કેટલા લોકો હશે? મેલ, ફિમેલ, નાના છોકરા, ઓલ્ડ એજ બધાને મળાવીને કેટલા લોકો હશે? જો એ રીતના જો ટોટલ ગણવા જઈએ અને બધાને થાય તો અમારે તો 150 ઉપર માણસ. કારણ કે અમારા ગ્રુપમાં છોકરાઓ જ અમે જે બધા યંગ છોકરાઓ છે ને, યંગ છોકરાઓ જ અમારે 100 થી 120 એ જ હશે. એટલે બીજા લેડીઝથી જઈને અમારા એક કામ કરો તો જિલ્લો ઘોષિત કરો. આને ગ્રુપ થોડી કહેવાય. 100 150 એક અમારો પરિવાર જ છે એવું સમજો ને. કારણ કે અમારે મૂર્તિ લેવા જઈએ છે ને ત્યાં અમારા જ ગ્રુપમાં જે હશે અમારે ત્યાં લેડીઝ પણ મૂર્તિ લેવા આવે છે. અને એવું બી છે બધાના સેમ કુર્તા. અને સેમ કુર્તા અને વિસર્જનમાં પણ અમારા એની અંદર લેડીઝ પણ અમારા ત્યાં છેક બાળવું સુધી અમારી સાથે આવે છે. અહીંયા અમારે 10 જણના કહીએ કે કુર્તા સીવડાવવાના એમાંથી 2 તો એવું કે ના યાર આવડે ખર્ચો થોડી થાય. સતીનભાઈ પોતાની વોટ બેંક લઈ જાય. 150 લોકો એટલે બહુ જોરદાર વાત કહેવાય યાર. પણ અમારા ગ્રુપમાં એટલું છે કે હું ગર્વ મારે એટલું કે અમારા ગ્રુપમાં જે છોકરાઓ છે ને મારું હું એક વખત કહું ને કે આ રીતનું કરવું છે, મને સામે કોઈ એ ના કરે. હું જે કહું ને બધા એટલું મારી સાથે ટચ એટલું છે લોકો બધા. એ તો મેં પહેલા જ કીધું ને કે તમારા ગ્રુપના છોકરાઓ હું એક વાત કહું ને તો મને કોઈ ના પાડે. ને કામની અંદર પણ હું કહું ને તો બધું જ કરવા માટે રેડી હોય. એ તમારા છોકરાઓની શ્રદ્ધા પણ કહેવાય, તહેવાર ઉજવવા પાછળની ને તમારા પ્રત્યેનો એક ટ્રસ્ટ પણ કહેવાય કે જતીનભાઈ કરશે તો સારું. એ તો મેં તમને વિડીયોમાં પણ કીધું સ્ટાર્ટ. કોઈ ઓબ્જેક્ટ કોઈ અત્યાર સુધી મેં આટલા વર્ષો મેં નથી જોયું કે મેં કંઈક વસ્તુ કીધું હોય ને મારી સામે આ લોકો એક બી ઓબ્જેક્શન અગેન્સ્ટ કોઈ જ નહીં અત્યાર સુધી આટલા વર્ષોની અંદર. બધાને ખબર જ હશે જતીનભાઈ કરે છે એટલે કમ્પ્લીટ હશે. આમાં જોવા ના હોય કઈ વાર એવું 0-0 તામ્રપત્રમાં લખી દેવાનું 0-0. બહુ સારું. પણ બીજો એક એવો સવાલ કે 120 તમે કીધું 150 જણ તો છે, પણ 150 જણમાં કોઈ એક જણ તો એવો હશે યાર કે તમને આવીને એમ કહેતો હશે કે યાર આ ખોટો કરજો છે આવું બધું ના કર. મેં તમને કીધું કે અત્યાર સુધી એવું તો કોઈ ક્યારેય નહીં. થોડું સજેશન હોય suggestion પણ સજેશન તો બધાના હોય જ. પણ આમ એ રીતનું આવું તો મને અત્યાર સુધી ક્યારેય નહીં. એ તો કોઈ બહારનું હશે જ એવું. વિડીયોને કહેતો હશે એ બહારના તો બધા આવીને તો રહેવાનું જ છે. પોતાના ને તમને કહું છે કે આ રીતના ગણેશ મહોત્સવનો શ્રદ્ધાની સાથે સૌથી વધારે અમારો મનપસંદ તહેવાર કહેવાય ને તે એક અમારા ગણેશ મહોત્સવ છે. અમારા ગ્રુપના છોકરાઓને પણ ગણેશ મહોત્સવ પ્રત્યે બધાને જ. જતીનભાઈ આ યંગસ્ટર અંબિકા યંગસ્ટર નામ કેમ? અંબિકા ગણેશ મંડળ મહોત્સવ એવું કઈ? મેં કીધું કે એવો પણ અમારા ગ્રુપમાં યંગ છોકરાઓ વધારે છે. તો તમે એવું કીધું કે લેડીઝ બી છે એટલે યંગ મેં કીધું કે 100 થી 120 તમારી યંગ છોકરાઓ જ છે અમે છે બધા.
એ વખતે તો અમારે શું છે, અમે તમને કહું કે 2011-12ની વાત કરું, એ વખતે તો કેવું છે કે બધા અમારે મેરિટ પણ હતા નહીં, અમે બધા યંગ જ હતા એ વખતે તો. એટલે હવે બધા કેવું કે છે મેરિટ છે તેમ અમારે થોડું ગ્રુપ એ રીતના બધાનું વધતું ગયું એમ. જતીનભાઈ, દર વર્ષે તમે વડોદરાથી મૂર્તિ લાવો છો, તો એક જ જગ્યાએથી લાવો છો? હા, કોની પાસેથી લાવો છો? અમે ગણેશ મહોત્સવ સ્ટાર્ટ કર્યું ત્યારથી જ અમારા આર્ટિસ્ટ છે ભરતભાઈ કહાર અને ઘનશ્યામભાઈ કહાર, એ લોકો પાસેથી જ અમે પહેલેથી મૂર્તિ બનાવીએ છીએ. એ તમને કહું કે મારું પર્સનલી માનવું છે ગુજરાતના એમ કે વન ઓફ ધ બેસ્ટ આર્ટિસ્ટ હશે. ને હા, જે એટલી પણ તમે બરોડામાં પણ જો મૂર્તિ તમે મોટી મોટીને જે જુઓ ને તે એમના જ વર્કશોપ પરથી મોસ્ટ ઓફ જતી હોય છે. ઓકે, તો વર્ષોથી કહાર એમની પાસેથી લાવો છો? હા, પહેલે અમે સ્ટાર્ટ કર્યું ત્યારથી જ. એવું છે, તો હા. ડિસ્કાઉન્ટ નહીં આપતા? ડિસ્કાઉન્ટ તો હવે મોંઘી મૂર્તિ આવે તો ડિસ્કાઉન્ટ નહીં આપતા એ તમને? એમની પાસે અમારા જેવા જ એવા બધા પહેલેથી જ કેટલા ખાસા મંડળો જોયેલા હા, હોય કેમ કે છે. વડોદરામાં તો બહુ મોટું હશે, બહુ મોટું. ને તમે લાલબાગ ગયા છો? હા, લાલબાગ ગયા છે. દર વર્ષે લાલબાગની તો નહીં દર વર્ષે હવે આપણે અહીંયા જ સ્ટાર્ટ કર્યું એટલે પછી હવે ટાઈમ નથી થતો, ત્યાર પહેલાં અમે ગયા. લાલબાગના ગણપતિ વિશે શું કહેશો? એ તો આખું વિષય જ આપણાથી અલગ છે. લાલબાગના ગણપતિનું તો આખું એ જ અલગ છે. અમે લોકો ગયા હતા, બહુ સારું નસીબ કહેવાય કે 3 કલાકમાં દર્શન થઈ ગયા. ચરણ સ્પર્શ થયા. ચરણ સ્પર્શ. એ મૂર્તિની વાત જ કઈ અલગ છે. જોઈને જ એવું થાય કે સાક્ષાત ગણપતિ દાદા બેઠા છે. ના, આજે અહીંયા પણ એવું થયું. આમ ભલે ઢાંકેલી મૂર્તિ હતી, પણ આમ જઈને એવું થયું કે આમ કઈ બહુ મોટું. અને આપણે તો મૂર્તિને તમે રિયલ ગણી ના, મતલબ રિયલ એટલે સોનાના નહીં, પણ પેલા એની માટે સ્પેશિયલ બનાવડાવ્યા છે. મોટા કે હાર ને આટલી મોટી મૂર્તિ પર હાર ને બધું પહેરાવવાનું અઘરું નહીં લાગતું કે પહેરાય? એ પણ અમારા જે અમિતભાઈ કરીને છે, એક અમારા તે જ આખું આનું ડિઝાઇન ને મુંગટથી લઈને હારથી લઈને બધું એ જ બનાવે છે. એ તો થઈ ગયું, પણ 10 દિવસના જે હાર આપણે આરતી માટેના હાર, એનું કોઈ મગજમારી નહીં આવતી પહેરવામાં આટલી મોટી મૂર્તિને? ના, એ તો પાછળથી અમારે એ બનાવે છે, સ્ટેન્ડ હોય છે એના પર ચડીને અમારે થઈ જાય છે. ઓકે, એટલે સ્પેશિયલ હાર ચડાવવા માટે સ્ટેન્ડ બનાવો. રાતની ડ્યુટી કોની હોય છે? સિક્યુરિટી મુકતા હશે ભાઈ, એનું બજેટ છે. સિક્યુરિટી કરતા 10 દિવસ ત્યાં જ રહે છે બધા, એવું કે તો ચાલે. સવારે ઉઠીને પોતાના જે એ હોય કામ ન જતા, કારણ કે અમારે રાતે 2-3 તામ ત્યાં જ વાગી જતા હોય છે. પણ હું એવું કહું કે એસી વાળો મંડપ હોય તો ઘરે સાચી વાત છે. એસી વાળો મંડપ હોય તો ઘરે કોણ જાય? ત્યાં ભૂઈ જાય ગાડી માં સિક્યુરિટી હું સામે ભગવાન છે. અને એવું નહીં, પણ હું તો કહું કે કદાચ કોઈ આવે બી તો એ શાંતિથી ઊંઘવા આવશે. એસી વાળો મંડપ છે તો ઊંઘવા આવશે. ભાઈ, આપણે બહુ સારી વાત કરી. આ વિડીયોમાં પર્ટિક્યુલર અમારો ને ઓય ભરૂચનો આશય ખાલી એટલો જ હતો કે ગણેશ મંડળ ચલાવવું, આટલા મોટા પાયે ચલાવવું, એની પાછળ કોણ કામ કરે છે, બેકગ્રાઉન્ડમાં કોણ કામ કરે છે, એને કોણ સક્સેસ બનાવે છે, એ જ અમારે પહોંચાડવું હતું. હું આશા રાખું છું કે નેક્સ્ટ વિડીયોમાં તમે આવો ને તો એક તમે, મારી એવી ઈચ્છા છે કે હું એવું જોઈ રહ્યો છું મારા વિઝનથી કે તમે જે બીજેપીમાં જે લીડરશિપ કરો છો એમાં પણ બહુ સારું બ્રાઇટ ફ્યુચર તમારું હશે જ અને થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. હું બીજી વાર તમને આમંત્રણ ત્યારે કરીશ જ્યારે એઝ એક સક્સેસફુલ પોલિટિશિયન તમે બનશો, ત્યારે ફરીથી હું તમને આમંત્રિત કરીશ. અને એ વખતે પણ તમે અમારું આમંત્રણને માન રાખીને આવશો જ, એ મને ખાતરી છે. ભલે બહુ બધા ઘણા બધા ટેક મૂક્યા અમે કે ફોન બહુ આયા, બીઝી છે જ, પણ એઝ અ ફ્રેન્ડ અને એઝ અ આપણે ભરૂચમાં બહુ વર્ષોથી સાથે રહીએ છીએ, તો તમે આવશો જ. અને ફરી હું અને યશરાજ તમારો દિલથી આભાર માનીએ છીએ, તમે આટલો ટાઈમ કાઢીને આયા. હું જતીન કનુભાઈ શાહ, મારા અંબિકાનગરમાં રહેવાનું અને ભરૂચ શહેર મહામંત્રીની મારી જવાબદારી છે. અને અંબિકા યંગસ્ટર્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના વિઘ્નહર્તા ગણેશ મહોત્સવનો હું પ્રમુખ છું. અને આ વર્ષે ગણેશ મહોત્સવમાં અમારી થીમ ખૂબ યુનિક છે. તમે જોઈને જ ખુશ થશો કે આ રીતની પણ થીમ ગણેશ મહોત્સવમાં થઈ શકે છે. તો તમને હું ભરૂચના વિઘ્નહર્તા વતી હું તમને ભરૂચના વિઘ્નહર્તા દર્શન કરવા માટે આમંત્રણ પાઠવું છું. અને ગણેશ મહોત્સવમાં આપ વિઘ્નહર્તાના દર્શન લો એવી રીતના મારી એવી આશા છે. ઓય ભરૂચની ચેનલને આપ શેર અને સબસ્ક્રાઈબ કરશો અને આગળ વિડીયોને શેર કરશો. થેન્ક યુ સો મચ જતીનભાઈ. અગેન મારા વ્યુઅર્સને હું એવું જ કહીશ કે જેમ જતીનભાઈએ કીધું કે આ વખતે શોભાયાત્રા નથી અંબિકા યંગસ્ટરની, આપણે બધા રાહ જોતા હતા પણ નથી, તો કઈ વાંધો નહીં. પણ એ લોકોનો સેટ આ વખતે કંઈક યુનિક છે, જે અમે હમણાં જ જોઈને આવ્યા. અને ખૂબ જ યુનિક સેટ એ લોકો ઊભો કરી રહ્યા છે. તો દરેકને જતીનભાઈએ આમંત્રણ આપી જ દીધું છે.
તો પછી કંઈ હવે બીજું આમંત્રણની જરૂર છે જ નહીં. દરેક દર્શન કરવા પહોંચી જજો. અને તમે જેમ ફર્સ્ટ વિડીયો જોયો એવી રીતે જ આ આખો વિડીયો અમારો આશ્રય એ જ હતો કે તમારા સુધી અમે ઇન્ફોર્મેશન પહોંચાડીએ કે આટલા મોટા ગણેશ મંડળની પાછળ કોણ લોકો કામ કરે છે, કેવી રીતે કામ થાય છે. તો ઓય ભરૂચ, બને રહો, जुड़े रहो. अगले वीडियो तक सेफ रहो, सुरक्षित रहो और ओय भरूच को देखते रहो. बराबर ने? ना ना, तो लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. सब्सक्राइब करे बिना मत जाना. બિલકુલ. અગર વિડીયો જોવા આવો છો તો સબસ્ક્રાઇબ કરીને જજો અને વિડીયો જોજો અને શેર કરજો બધાને. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર.